ધાગંધાની શાક માર્કેટ પાસેથી એક મુસ્લિમ વ્યક્તિને 5 લાખ કિંમતનું સોનાનું સાંકળું મળેલ, જે તે મૂળ માલિકને હિન્દુ પરિવારને પરત કર્યું હતું। ધાંગધ્રાની શાક માર્કેટ પાસેથી એક મુસ્લિમ વ્યક્તિને 5 લાખની કિંમતનું સોનાનું સાંકળું મળેલ, તે મૂળ માલિક હિન્દુ પરિવારને પરત કર્યું। તો ધાંગધ્રા શહેરમાં ફરી એકવાર માનવતાના નૈતિક મૂલ્યોને જીતી બતાવ્યા છે। એક રાણા પરિવારની દીકરી કે જે ધાંગધ્રા પિતાના ઘરે આવેલા હોય અને શાક માર્કેટ પાસે 5 તોલા જેટલું સોનાનું સાંકળું પડી ગયેલું હતું અને સીલમભાઈ ગાંધીનો સંપર્ક થતા સોશિયલ મીડિયાના માધ્યમથી એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો કે જે મેસેજ જોતા એક મુસ્લિમ વ્યક્તિને સોનાનું સાંકળું મળેલ હતું અને સાંકળું એ જે CTPI MU મસીની હાજરીમાં મૂળ માલિક હિન્દુ પરિવારને અંદાજિત 5 લાખની કિંમતનું સોનાનું સાંકળું મુસ્લિમ પરિવારે પરત આપ્યું હતું કે જેમાં માનવતાની એક મિસાલ કાયમ કરી હતી। ઘોર કળિયુગમાં નીતિ, સત્ય, પ્રેમ, લાગણી, શુદ્ધ આચરણ, ભાવ, દયા અને કરુણા કે જેમાં ઝાલાવાડમાં આજે પણ અનેક કિસ્સાઓ સામે આવે છે કે જ્યાં સાધારણ માનવીની માનવતા ઉપર ગર્વ થાય। માનવતામાં પ્રભુતાનો વાસ છે, પણ આ કળિયુગમાં માનવતા દીવો લઈને ક્યાં શોધવા જવી એ જ મોટો પ્રશ્ન છે। ત્યારે ધાંગધ્રા શહેરમાં ફરી એકવાર માનવતાના નૈતિક મૂલ્યોને જીતી બતાવ્યા છે। મેઘરાજસિંહ રાણા પરિવારની દીકરી ધાંગધ્રા પિતાના ઘરે આવ્યા હોય અને શાક માર્કેટ પાસે 5 તોલા જેટલું સોનાનું સાંકળું પડી ગયું હતું અને સલીમભાઈ ગાંધીનો સંપર્ક થતા સોશિયલ મીડિયાના માધ્યમથી એક મેસેજ વાયરલ કર્યો હતો કે જે મેસેજ જોતા એક મુસ્લિમ વ્યક્તિ કાળુભાઈ એમજભાઈ સુમરાને સોનાનું સાંકળું મળેલ કે જે સાંકળું CTPI MU મસીની હાજરીમાં મૂળ માલિક મેઘરાજસિંહ રાણા પરિવારને અંદાજિત 5 લાખની કિંમતનું કે જે મુસ્લિમ પરિવારે પરત આપ્યું, સોનું પરત કર્યું હતું અને સોનું જોતા જ તેની આંખોમાંથી હરખના આંસુ છૂટી પડ્યા હતા। માનવતા એના નૈતિક મૂલ્યોમાં આજે પણ દરેક માણસમાં જીવે છે, પણ જરૂર છે માત્ર એને પ્રોત્સાહન આપવાની એમ બતાવતા આ કિસ્સા પ્રામાણિકતા સાથે માનવતાના દર્શન થયા હતા અને ધાંગધ્રા શહેરમાં હિન્દુ મુસ્લિમની એકતાની એક મિસાલ કાયમ કરી હતી। બાશિત શેખ, ધાંગધ્રા। 16 તારીખે સાંજે 4:30 ને 4:30-5 વાગ્યાની આસપાસ મંદાકીની બા દશરથસિંહ શાકભાજી માર્કેટ ખાતે આવેલા હતા। એમના પાસેનો સોનાનો સાંકળો જે હતો એ કોઈ કારણસર તૂટી અને શાક માર્કેટમાં પડી ગયેલો હતો, જેની જાણ તેમને થતાં તેમને પોલીસ સ્ટેશન અને બીજા જે સોશિયલ મીડિયામાં છે સલીમભાઈ ગાંચી કરીને એમને જાણ કરેલી। સલીમભાઈ ગાંચી સોશિયલ મીડિયામાં એની પ્રસિદ્ધિ કરી, જે આધારે આ જે સાંકળો જે પડી ગયો હતો એ ધાંગધ્રાના જે કાળુભાઈ અહેમદભાઈ સુમરા કરીને છે એમને મળી આવેલો હતો। એમને જે શરૂઆતમાં તેને સમજ્યો કે આ વસ્તુ ખોટી છે એમ સમજીને ઘરમાં પડી રહી હતી, પછી જ્યારે એમને ખબર પડી કે આ વસ્તુ આવી છે એટલે એમને સલીમભાઈનો કોન્ટેક્ટ કરી અને આ જે મંદાકીની બેન છે એમના ભાઈ મેઘરાજસિંહ દશરથસિંહ જાડેજાનો સંપર્ક કરી અને આ સાંકળો એમને આજે અત્યારે પોલીસ સ્ટેશન ખાતે એમને પરત આપવામાં આવેલો છે। કાળુભાઈ એક આ સારી એક ઈમાનદારી અને માનવતાની એક કામ કરેલું છે અને આ જ રીતે જો બીજા પણ કરતા હોય તો પછી જે કોઈ વસ્તુ આ રીતે મળી આવતી હોય તો લોકો એનો સારી રીતે ભાઈચારાથી અને ઇન્સાનિયતથી લોકો રહી શકે।